परमात्मा हूँ एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. તો એક મારેલા ચૂડગર આપણા નારાયણભાઈ બધા કરોડપતિ છે ને રાજકોટ. અમારા વૈવાહિક સુખી છે ઘણા વર્ષ પહેલા સ્વાધ્યાય મંદિરમાં. જેના કે સુખીની વ્યાખ્યા શું કીધું? સુખીની વ્યાખ્યા શું? ધૂળ મળી પૈસાની સુખી? હા હા. જ્યાં આત્માના આનંદનો સ્વાદ નથી, જ્યાં ભગવાન સ્વભાવથી ભરેલો પરિપૂર્ણ અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે, એની જેને ગંધ નથી. હા હા હા. એ પ્રાણી સુખી કેમ કહેવાય? હા હા. ભલે બહારમાં આબરૂ મોટી હોય, પૂંછડા મોટા લબગાડ્યા હોય, ઉદ્યોગપતિ લગાવે છે ને, ઉદ્યોગપતિ ને બહારના વેપારનો જડનો પતિ. હા હા. એ આત્માનો પતિ નહીં. હા. એના બાહુબળ એમ કે બાપ પૈસા નો મૂકી ગયા, બાહુબળે વધારીને 50-50 કરોડ ને અબજ કર્યા છે. અરે ધૂળી નથી હવે આ બંને ગાંડા છે, પાગલ મારા. આવી વાતો છે. એમાં થયું ડાળિયા હું ત્યાં બાપા નહોતા એટલે નજીક નહોતા, નાને નજીક આવ્યા પણ એમાં વધી હું ગયું. હા હા. માની ભાઈ પાસે તો કઈ આવું નહોતું, રામજીભાઈ છે એટલું. પણ એ બહાર ન હોય એની આ સંબંધ શું છે? બહાર હોય ન હોય એની અરે હા હા. એ જ કે છે ને, એ રીતે બંનેનું ફળ સમાન હોવાથી શુભ ઉપયોગ ને અશુભ ઉપયોગ બંને પરમાર્થે સમાન જ છે. હા હા હા. એ દયા દાન વ્રત ભક્તિના પરિણામ અને હિંસા જૂઠું ચોરીના ભાવ પરમાર્થે બે એક જાતના દુઃખના ઉત્પન્ન કરાવનારા છે. હા હા હા. અર્થાંત ઉપયોગમાં અશુદ્ધ ઉપયોગમાં શુભ ને અશુભ એવા બે ભેદ પરમાર્થે ઘડતા નથી. શું કીધું? અશુદ્ધ ઉપયોગ એટલે દયા દાન વ્રત ભક્તિ ભાવ અને હિંસા જૂઠું ચોરી વિષય ભાવ બે અશુદ્ધ ઉપયોગ છે.
અશુદ્ધ ઉપયોગમાં કોઈ ઘટતું વધતું નથી. આવું ના નરસે એમ નથી. એવા અશુદ્ધ ઉપયોગમાં એટલે શુભ ને અશુભ એવા ભેદ પરમાર્થે ઘડતા નથી. આવી ગાથા છે. વિતરાગનો માર્ગ બહુ જુદો બાપુ. ત્રિલોકના તીર્થંકર દેવ એ અંતરના શુદ્ધ ઉપયોગને પામે. અંતર તોય સુખી છે, નહીતર તો અશુદ્ધ ઉપયોગના બે ભાવને પામે એ દુઃખી છે. શુભ અશુભ ભાવ રહિત શુદ્ધ ઉપયોગ વસ્તુ જે શુદ્ધ ચૈતન છે એના પરિણામ કરે તે સુખી છે. સુખી જગતમાં સંત ભાઈ. સુખિયા જગતમાં સંત દુરીજન દુખિયા. એ શુદ્ધ ઉપયોગ સ્વરૂપ જે આત્મા આનંદ મૂર્તિ પ્રભુ એના તરફનો જે ઉપયોગ ને વેપાર તે જીવ સુખિયા સંત સુખી છે. દુરીજન દુખિયા એ શુભ ને અશુભના પરિણામ કરનાર દુરીજન છે. બહારમાં વખાણ મોટા હાલે. ઉદ્યોગપતિ છે આવા એની જિંદગીમાં વધારે કીધું ને એવું ગોવા વાળાના નહીં 2 અબજ ને 40 કરોડ એમના બનેવી. કીધું પોળભાઈ લીમડી વાળા પોળભાઈ એમના બનેવી એમના હાળા થાય 2 અબજ ને 40 કરોડ ગોવામાં. એક ફેરી પોળભાઈ કહ્યું કે હવે પણ ક્યાં સુધી તમે શું કરો છો? હવે આટલા પૈસા તોય ત્યારે શું અમે અમારા હાટું કરીએ છીએ? આ માણસોને પૈસાનું સુખી કરવા એમાં ગાંડપણના ગાડા ગામ જુદા હોય છે કે આવા ગાંડા 2 અબજ ને 40 કરોડ પાગલ મોટા. અમે અમારા માટે કરીએ છીએ. અમે મનુષ્યને મદદ મળે આજીવિકા મળે એ માટે એના માટે કરતો હોય છે કે તારા મમતા હાટું કરે. જીવની ઊંધાઈ નો પાર ન મળે. અનાદિથી ઊંધાઈ સેવી છે મારે. અહીં તો પરની દયાનો ભાવ એ રાગ છે. એ સ્વરૂપની હિંસા છે. એ શુભ ઉપયોગ છે અને શુભ ઉપયોગનું ફળ પાછું દુઃખ છે. પરને દયા પાડી શકતો તો નથી પણ ભાવ આવે એનું ફળ કે છે દુઃખ છે. સંબંધ્યા કદાચિત મળે એમાંથી પણ તેના તરફના વલણમાં અશુભ ભાવથી દુઃખી થઈશ. બહુ આપણું કામ સંસારમાંથી દ્રષ્ટિને ફેરવવી સ્થિરતા પછી જુદી વાત છે. શ્રદ્ધામાંથી એને છોડવું પહેલું, પછી આસક્તિ છૂટે તો પછી છૂટે. અંદર શ્રદ્ધામાંથી પુણ્ય ને પાપ શુભ ભાવ બે સરખા બંધના કારણ છે. બે છોડવા લાયક છે. એમ શ્રદ્ધામાં તો પહેલું આપવું જોઈએ, નહીં તો એ રસ્તે નહીં આવે. આવી હોતું આવી ક્યાંથી કે કોઈ કેટલે વિતરાગની છે બાપુ. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથની આ ધ્વનિ છે, એમનો અવાજ આ છે. ઈચ્છા વિના પ્રભુને આવી વાણી નીકળી.
હા હા, એમાં તો જોગનું ફક્ત નિમિત્ત હતું, જ્ઞાનનું નિમિત્ત. હા હા, નિમિત્તત્વનો અર્થ કઈ એનાથી થયો નથી. હા, એ વાણી ભગવાનની તીર્થંકર ત્રિલોકનાથની છે કે શુભ અને શુભ ભાવમાં કાંઈ ફેર નથી, ભેદ પરમાર્થે ઘડતો નથી. હા 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 છે, ઉપયોગમાં શુભ ઉપયોગ અને શુભ ઉપયોગ એવા ભેદ પરમાર્થે ઘડતા નથી. વ્યવહારે કેવાય આ પાપ કરે છે એ કરતા પુણ્ય શુભ છે, પણ એથી એના આત્માને માટે કઈ લાભ છે એમ નથી. હા હા હા, એ 72 થઈ. 73 કુલી સાઉ ચક્કધરા સોગ પગે ભોગે વ્યાધિણ વિધિ કરેતી સુવિધા એવ વિરતા. નીચે હરિગીત. ચક્રી અને દેવેન્દ્ર શુભ ઉપયોગ મૂલક ભોગથી. ચક્રી અને દેવેન્દ્ર શુભ ઉપયોગ, રાગ દયા દાન વ્રત આદિ શુભ ભાવ, એ શુભ ઉપયોગ મૂળક ભોગથી પુષ્ટિ કરે દેહાદિની સુખી સમદિશે અવિરત રહી. ટીકા. સકરેન્દ્રો ચક્રવર્તીઓ, હા હા, સકરેન્દ્ર છે સ્વર્ગનો દેવ, પેલો સુધરનો દેવલોકનો. 32 લાખ વયમાન છે, એક એક વયમાનમાં ઘણામાં અસંગદેવ છે, એનો સ્વામી સકરેન્દ્ર છે. એ સકરેન્દ્રો અને ચક્રવર્તીઓ, એ મનુષ્યના ચક્રવર્તી ઇન્દ્ર, દેવના ઇન્દ્ર ના મનુષ્યના ઇન્દ્ર. ચક્રવર્તી જેને ઘરે 96 કરોડ ફાયદો. હા હા હા, 9 નિધાન ઘરે જેને 16,000 દેવતો જેની સેવાની માં ઉભા હોય તેને. હા હા હા, એ બધા પોતાની ઈચ્છા પ્રમાણે મળેલા ભોગો વળી. હા હા હા, સકરેન્દ્રો અને ચક્રવર્તીઓ પોતાની ઈચ્છા પ્રમાણે મળેલા ભોગો વળી શરીરાદિને પૂછતા થતા. શું પાઠી છે ને, દેહાદેણ વિધિ કરે. કરે શું? એ કે પુષ્ટિ કોની વૃદ્ધિ કરે? પૂનથી શરીરની, વાણીને, મનને, મકાનને, ધૂળને એની વૃદ્ધિ કરે. હા હા હા, પૂનથી કરે શું? એ આત્માની પુષ્ટિ થાય છે માંથી. હા હા હા, સકરેન્દ્રો અને ચક્રવર્તીઓ પોતાની ઈચ્છા પ્રમાણે મળેલા ભોગો વળી, ઈચ્છા પ્રમાણે મળેલા ભોગો, પુણ્ય જે ઈચ્છા હતી એવું પુણ્ય હતું મળ્યું એમ કે છે. હા હા, ઈચ્છાને લઈને મળ્યું ને, પણ ઈચ્છા પ્રમાણે પુણ્ય હતું ને ઈચ્છા પ્રમાણે મળ્યું એમ એમ. કેમ કે પુણ્યવંત પ્રાણી છે સકરેન્દ્રો અને ચક્રવર્તીઓ. હા હા, પોતાની ઈચ્છા બે મોટા નાખ્યા, દેવમાં સકરેન્દ્ર અને મનુષ્યમાં ચક્રવર્તી. નારકેના ઢોર ની તો વાતો શું કરી ગયા. હા હા, એ પોતાની ઈચ્છા પ્રમાણે મળેલા ભોગો વળી શરીર આદિને, શરીરને, કુટુંબને, નાતને, દેશને પોષતા થતા એને પોષે. હા હા હા, શરીરને પોષે, વાણીને પોષે, શરીરના સંબંધીઓ, બાયડી, છોકરા, કુટુંબો એને પોષે. આને મદદ કરું, આને રાજી રાખું, બાયડીને રાજી રાખું, છોકરાઓને રાજી રાખું. હા હા હા, એવા શરીર આદિને પોષતા થતા. જેમ જળો
જોડાવે છે ને જોડું દૂષિત લોહીમાં અત્યંત આસક્ત વૃત્તિ થકી જળો એવી હોય કે જે લોહી ખરાબ હોય ને એ પીવે. જળો એવી હોય જળો ખરાબ લોહી હોય પીવે. જળો દૂષિત લોહીમાં અત્યંત આસક્ત વૃત્તિ સુખી જેવી ભાસે છે. પીવે ને લોહી અહીં પોઢી થાય, જળો આમ પોઢી થાય. તેમથી ભોગોમાં અત્યંત આસક્ત વર્તા થકા જળોની જેવા જળો જેમ દૂષિત લોહીમાં આસક્ત વર્તી સુખી જેવી ભાષે થોડી થાય મોટી આમ. આ બહુ ગુમડાની હોય ને ત્યાં જળો મૂકે, જળો મૂકે ને પછી નીચો પાછું હવે ફરી મૂકે. સુખી જેવી ભાષે છે. લોહીમાં વર્તી આસક્ત વર્તી થકી એ જળો સુખી જેવી ભાષે છે. સુખી છે એમ નહીં, સુખી જેવી ભાષે છે. તેમથી ભોગોમાં અત્યંત આસક્ત વર્તા થકા એ પલંગમાં બેઠા હોય માથે હોય છે ને પવન નાખવાનો પંખો હોય મોટા પેલા મોટા કેવું આમથી આમ હાલે આખું પંખા તો અત્યારે સાધન થઈ ગયા. એ વખતે પેલા છે કોર્ટમાં મોટું આમ લુગડાની મોટી જબરી એને ઘટાવાળો ખેંચે આખી પણ છે જોઈ છે ને બધી. વડોદરા 63ની સાલ વડોદરાની વાત છે. મોટું ટીકા ચાલી હતી ને અમારી ચાલ્યો હતો કેસ ચાલ્યો હતો. 63ની વાત છે, 17 વર્ષની ઉંમરની વાત. 73 વર્ષ પહેલા એ કેસ ચાલતો માથે મોટી ઓલી હોય એનું દોરડું બહાર રાખે માણસ આમ ખેંચે હવા આવે મોટી આખી. એ સુખી જેવા ભાષે છે. અંદરમાં ઓલો બેઠો હતો ને 3000 પગાર ટીવીની વાત છો પ્રેસિડેન્ટ 63ની સાલની વાત છે. મોટી કોર્ટ વડોદરા બહાર છે. 17 વર્ષની ઉંમર હતી. 73 વર્ષ પહેલાની વાત છે. એ કેસ ચાલતો ત્યાં જવું પડ્યું. મારા એવા અમને આમ જોઈને કેસ અમારો ખોટો નાખ્યો હતો અફીણનો. પોલીસ હોય દુકાન આવ્યા 8 આના લે ન લીધું રૂપિયોમાં જોયું એને તોફાન થયું. એમાં કેસ થયેલો મોટો. 63ની વાત છે. પણ મારા એ પ્રેસિડેન્ટ ને એનો માણસ હતો કારકુન મોટો અંદર બાંધેલું હોય. અને બાંધેલું હોય અંદર બહાર અંદર કોઈ કહી શકે નહીં લાકડાના અંદર. પણ અમને જોઈને જ કે આ લોકો લાકડાના અંદરમાં ઉભા નહીં ખુલ્લા ઉભા રાખો. ગુનેગારને અંદર લાકડામાં રાખી અને સાક્ષી લી ઉભા રહ્યા. સાક્ષી 3 કલાક સાક્ષી મારે દેવી પડી હતી. 63ની સાલ 3 કલાક 3000નો પ્રેસિડેન્ટ નહીં કરશે. આપણે સત્ય હતું ખોટી તદ્દન કલ્પનાથી મારે ઉપાડીનું અઠણું. અમારે ગાંડાભાઈ હતા એને હવે બહાર નીકળે અંબર નાની મારી 17 વર્ષની. કેમ થયું ભાઈ કે 3 કલાક સુધી કે મેં અહીં શું થાય? સત્ય હતું તે આપણે મૂક્યું છે કોર્ટમાં. અહીં કાંઈ ન મળે. કોર્ટની ફોર્ટની દબાણ બમણા અહીં ન મળે. બિચારા બહાર આવીને કોર્ટે પછી છેલ્લે શું કહેવાય ચુકાદો આપી દીધો છે. પાલી જ આવીને ત્યાં અમારું નામ હતું ગુનો થયો પાલીજમાં ખોટો કર્યો. અને આ વડોદરા પાલી જ આવ્યા. પાલી જ આવીને ચોખ્ખું ને કે બિલકુલ કેસ ખોટો છે.
પોલીસે જૂઠો કેસ ઉપાડ્યો છે, માટે પોલીસને આ જે ઉપાડ્યો ખોટો એના પૈસા ખર્ચા હોય તમને એ માગો એની પાસે. હવે ભાઈ મરવા દે ને બિચારા આ તો તેજની વાત છે. એ લોકો એકલા જરી બહારમાં આવ્યા હતા ને, પણ બધા એ શુભ ઉપયોગથી પામેલા આવી પદવી બધા દુઃખી છે. 3000 નો પગાર, તેડી 3000 નો પગાર એટલે 63 ની સાલ, અત્યારે 30 ગુણા કહેવાય. હે 90,000 મોટી તેડી તો 63 જંગલમાં મકાન છે ને વડોદરામાં. અહીં કે જે બધા દુઃખી છે. 3000 ના પગાર વાળા પ્રેસિડેન્ટ પોતાના શરીરને પોષતા થતા સવારમાં લાવો, માખણ લાવો, ધનાણું લાવો, રસ લાવો, રસગુલ્લા લાવો, મેસૂબ બનાવો, પતરેલા બનાવો, એને ઘીમાં તળો. આ બધું શરીરને પોષવા માટે પૂર્વના પુણ્યના ફળ તરીકે દુઃખી છે બિચારા કે. આ જગત થી ઘીમાં બનાવે તેલમાં બનાવે. બધા દુઃખી છે બિચારા છે. જળો જેમ દૂષિત લોહીમાં અત્યંત આસક્ત વર્તી થકી સુખી જેવી ભાષે છે, તેમ ભોગોમાં પૂર્વના પુણ્યના ફળથી અત્યંત આસક્ત વર્તા થતા સુખી જેવા ભાષે છે. ભાષે છે નહીં. અજ્ઞાનીઓ સુખી એને કહે. ઉદ્યોગપતિ એને 5-50 કરોડ ભેગા કર્યા, બાબા પાસે નહોતા, બાહુબળે કર્યા, દૂડે નથી. પૂર્વના કોઈ પીડ્યા પરમાણુ એ ખરે જ્યાં ખરવાનું ટાણું હોય ત્યારે બહારમાં પૈસા દેખાય એની પાસે ક્યાં આવે છે? એની પાસે મમતા આવે છે, પૈસા મારે છે. ફેર બહુ, જગતની વાતથી ફેર બહુ. વિતરાગનો માર્ગ આખી દુનિયાથી ફેર છે બાપુ. અર્થાંત શુભ ઉપયોગજન જેવા જે ફળવાળા પુણ્યો તેમની હયાતી જોવામાં આવે છે. એટલું છે આવા એટલે. છે પુણ્યનું ફળ છે, પુણ્યનું અસ્તિત્વ છે ને આવે છે ને, પુણ્યનું અસ્તિત્વ છે એમ આવે છે ને, પુણ્યનું અસ્તિત્વ છે ને, શુભ ભાવ છે, અસ્તિ છે ને, એના ફળ તરીકે બહાર આવે દુઃખી તરીકે. અસ્તિત્વ છે, પુણ્ય નથી એમ નહીં. પુણ્ય છે, પુણ્યનું અસ્તિત્વ છે, હયાતી છે પુણ્ય શુભ ભાવ મોટા. કરોડો અબજો રૂપિયા ખર્ચી મંદિરો બનાવે, એના શુભ રાગ હોય કદાચિત પુણ્ય થાય. એ પુણ્ય હયાતી છે. પુણ્ય લઈને ધૂળ બહારમાં પાછા શરીરને પૂછશે એવા સામગ્રી મળશે એને. આવી વાતો. એમાં જુવાન અવસ્થા, એમાં હજી તો આ તૃષ્ણાનો પાર ન હોય, કરવું આ કરવું ના કરવું. એમાં કે છે કે પુણ્ય પાપના ફળ તને દુઃખરૂપ છે. અર્થાત શુભ ઉપયોગજન એવા જે ફળવાળા પુણ્યો તેમની હયાતી જોવામાં આવે છે. વસ્તુ છે ને નથી. ભાવાર્થ જે ભોગોમાં આસક્ત વર્તા થકા અંતર આનંદ સ્વરૂપ પ્રભુ છે. સુખનો સાગર છે ભગવાન અંદર. અતિન્દ્રિય સુખનો સાગર ભગવાન આત્મા. એને ભૂલીને ભોગોમાં આસક્ત વર્તા થકા ઇન્દ્રો કરોડો અપસરાઓ જેને
અનાજ નથી, આ તો અનાજના ઢંગલા. બે દી અનાજ નો ખાઈ જાય મોડું થઈ જાય. એટલે અનાજ વિનાના 1000 વર્ષે અમૃતની ધારા નીકળે કંઠમાંથી. અમૃત ચરે એ દુઃખી. પખવાડીએ તો શ્વાસોશ્વાસ લે. હેઠેનું ઉપર મૂકે એને એક પખવાડ્યું જઈ પુણ્યના ફળ તરીકે સ્વર્ગમાં. પણ એ બધા દુઃખી. આવું મેળ કરો. ક્યાં કાશ્મીર જાય એમાં હું ડાળી આવે? એમાં કાશ્મીર જાય તો ન્યાય પાપનું સ્થાન છે બધું. હા હા, પૈસા હોય તો મેરુબી જાય છે નહીં? હા, મેરુબી ની માંગણી છે ને. 4000 રૂપિયાની ટિકિટ, જતા હોતા 8000ની. છતાં અહીંના માણસો 5 જશે તો એને 4000 કે નાખશે. લોકો મેરુબી આફ્રિકા માગણી છે માસૂદમાં થાય ખરું શું છે? હા હા હા. જે ભોગોમાં આસક્ત વર્તા થકા ઇન્દ્રો વગેરે જળોની માફક સુખી જેવા ભાસે છે. એ જળો લોહી પીને પોઢી દેખાય છે, પણ એ પોઢી દુઃખ છે એને. પછી આમ નીચો બી નાખે, તમને કાઢી નાખે. હા હા હા, મરી જાય. હા હા હા, જળોની માફક સુખી જેવા ભાસે છે. તે ભોગો પુણ્યના ફળ જ છે. પૂર્વના કોઈ પુણ્ય લઈને બાયડી, છોકરા, કુટુંબ, મકાન, આબરૂ, ટીક, દુકાન આદિ બધું મળ્યું ચાલ્યું હોય. હા હા, માટી પુણ્યની હયાતી છે ખરી, જોયું? હા હા હા. આ પ્રમાણે આ ગાથામાં પુણ્યનું વિદ્યમાનપણું સ્વીકારીને હવેની ગાથાઓમાં પુણ્યને દુઃખના કારણ રૂપ દર્શાવશે. અહીં દર્શાવ્યું તો છે, પણ હવે વિશેષ પુણ્યનું હયાતીપણું છે. એ શુભ ભાવ છે ખરો, ને અશુભ ભાવે છે. હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ, વાસના, કામ, ક્રોધ, માન, લોભ, રાગ, પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, નામ સ્મરણ પ્રભુનું, એ બધું પુણ્ય. બે છે ખરું, પણ બે દુઃખરૂપ છે. વર્તમાન દુઃખ છે ને ભવિષ્યમાં દુઃખનું આનું ફળ છે. વર્તમાન દુઃખ છે, રાગ છે ને. આ બે હું કઠણ પડે, બીજું શું થાય? એને આ શુભ અશુભ ભાવથી ભિન્ન આત્માને કરવો એ કરવાનું છે. હા હા, શરીર, વાણી, મન તો ક્યાંય રહી ગયા. જડ છે, આ તો માટી, આની તો રાગ થશે. પણ અંદર શુભ ને અશુભ ભાવ, એ પર દિશા તરફના ભાવ, એને સ્વદિશા તરફ વાળીને શુદ્ધ ઉપયોગ કરવો, એ કરવાનું છે બાપુ. હા હા હા, આકરું કામ બાપુ, અનંતકાળનું અજાણ્યો માર્ગ. અને વર્તમાનમાં તો એ ચાલતું નથી. અત્યારે ગોટો બધે વાળામાં સંપ્રદાયમાં આ કરો ને આ કરો. હા હા, હે એ તપ એ નહોતું કર્યું. એ માને એમ નહોતું કર્યું. અંતરમાં અતિન્દ્રિય આનંદમાં રમતા હતા. ઈચ્છા ઉત્પન્ન થઈ નહોતી ત્યારે હાર મળ્યો નહીં એમ હતું. તે વખતે હાર મળવાનો નહોતો તો મળ્યો નહીં. પણ અંતર અતિન્દ્રિય આનંદમાં રમતા હતા, એ સૂક્ષ્મ હતા. એને તપસ્યા કહેવામાં આવે છે. કે આ જે આત્માના ભાન વિના આ બધી વર્ષી તપાદી કરે છે ને, એ બધી લાંગણીઓ છે.
અને એમાં ધર્મ માને છે, મિથ્યાતને પોષે છે. આકરું કામ બાપા, દુનિયાથી જાત જુદી છે બાપા. હવેની ગાથાઓમાં પુણ્ય દુઃખના કામ દર્શાવે. 73 થઈ ને? હા 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 74. આ રીતે સ્વીકારવામાં આવતા પુણ્યો દુઃખના બીજના હેતુ છે ઉપર. એ શુભ ભાવ પણ દુઃખના બીજ છે. દયા, દાન, ભક્તિ, વ્રત, ભગવાન સ્મરણ કરવું, નવો યંદાણ, નવો સિદ્ધાણ, એ બધો વિકલ્પ ને શુભ રાગ. એને સ્વીકાર પીણો દુઃખના બીજના હેતુ છે. આકરી વાત છે પ્રભુ. અત્યારે તો મળે એવું નથી એટલે આકરું લાગે. જ્યાં હોય ત્યાં ઓ હા. અર્થાંત તૃષ્ણાના કારણ છે એમ ન્યાયથી પ્રગટ કરે છે. વિશેષ કે વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ ભરતે ભવ્યોના ભાગ્યથી. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ ભરતે ભવ્યોના ભાગ્યથી. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.